મોરબીથી ગુજરાત ન્યાય યાત્રાનો પ્રારંભ। દરબારગઢ ચોકમાં ક્રાંતિ સભા શરૂ। થોડીવારમાં કોંગ્રેસ આગેવાનો પીડિત પરિવારને સાથે રાખીને ગાંધીનગર જવા રવાના થશે। મોરબીના દરબારગઢ ચોકમાં ક્રાંતિ સભા યોજી અને રાષ્ટ્રીય ગાન વંદે માતરમ નાદ સાથે આજથી એટલે કે 9 ઓગસ્ટથી કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે, જે ગુજરાતના 5 જિલ્લા મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગરમાંથી પસાર થઈને 300 કિલોમીટરનો પ્રવાસ ખેડશે। છેલ્લા વર્ષોમાં ગુજરાતમાં બનેલ મોટી દુર્ઘટનામાં સામાન્ય લોકો હોમાયા છે, જો કે એક પણ ઘટનામાં લોકોને ન્યાય મળેલ નથી, જેથી કરીને લોકોને ન્યાય અપાવવા માટે આ ગુજરાત ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ન્યાય યાત્રાની શરૂઆત મોરબીના દરબારગઢ ચોક ખાતે ક્રાંતિ સભા યોજીને કરવામાં આવી છે, ત્યારે આ સભાના સ્ટેજ પર કોંગ્રેસ દ્વારા પીડિત પરિવારોને સ્થાન આપવામાં આવ્યું છે। પીડિત પરિવારો તેમની માંગ સાથે પોસ્ટરો લઈ ન્યાય યાત્રામાં જોડાયા છે। આ યાત્રા મોરબીથી શરૂ થયા બાદ રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને અમદાવાદથી ગાંધીનગર પહોંચશે। કોંગ્રેસ દ્વારા આ યાત્રા પાર્ટ 1 ગણવામાં આવી છે અને આગામી દિવસોમાં અન્ય દુર્ઘટનાના પીડિત પરિવારોને સાથે રાખી બીજી યાત્રા તબક્કાવાર શરૂ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આ યાત્રામાં કોંગ્રેસ પોતાની સાથે એક ઘડો રાખશે, જેમાં લોકો પોતાના પ્રશ્નો અને રજૂઆત રજૂ કરી શકશે અને કોંગ્રેસ એને ભાજપના પાપનો ઘડો નામ આપી રહી છે। એમાં લોકો તેમના પ્રશ્નો નાખશે અને છેલ્લે આ ઘડો ફોડીને ભાજપના પાપનો ઘડો ભરાઈ ગયો હોય તેવો સંદેશ આપવામાં આવશે। આ યાત્રાની શરૂઆત મોરબીથી કરવામાં આવી છે અને ગાંધીનગર ખાતે સમાપ્ત કરવામાં આવશે, પરંતુ માત્ર એટલું જ નહીં, વિધાનસભા સત્ર દરમિયાન ગૃહમાં પણ પીડિત પરિવારોને ન્યાય માટે પ્રશ્ન ઉઠાવવામાં આવશે। મોરબીથી શરૂ થનારી 300 કિલોમીટરની આ યાત્રા ગાંધીનગર સુધી પહોંચશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।